કેબિનેટની પહેલી કિરણ સાથે ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવેથી ગુજરાતમાં 33 નહીં પણ 34 જિલ્લાઓ હશે। ગુજરાત રાજ્યને વધુ એક નવો જિલ્લો મળવા જઈ રહ્યો છે। કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ વિભાજન અંગેની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા જનતામાં નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક સમયથી નવા જિલ્લાની જાહેરાતોને લઈ અટકળો ચાલી રહી હતી, ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતીઓને નવા જિલ્લાની ભેટ મળી છે। કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો। કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી। જો કે આ નિર્ણયની જાહેરાત થતાં કાંકરેજના અગ્રણીઓ તેમજ જાહેર જનતા, વેપારીઓ પણ નારાજ જોવા મળી હતી। કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવેશ કરતા શું કહી રહ્યા છે વેપારીઓ? આવો સાંભળીએ વેપારીઓનો પ્રતિસાદ। કાંકરેજ તાલુકાને કાં તો પાટણમાં મૂકો અને કાં તો બનાસકાંઠામાં છે એ જ બરાબર રાખો, બાકી થરાદમાં મૂકીને ધોબીના કૂતરાની દશા હોય ને એના કરતાં પણ ભૂંડી કાંકરેજ તાલુકાની થવાની છે। આમ પ્રજાએ આના માટે જાગવું જ પડશે અને કોઈ પણ સંજોગોમાં કાંકરેજ તાલુકાને કાં તો બનાસકાંઠા છે એ રાખો અને કાં તો પાટણમાં મૂકો, બાકી થરાદમાં તો હરગીઝ નહીં ને હરગીઝ નહીં। અમારા જાણવા મુજબ થરાદ જિલ્લામાં કાંકરેજ તાલુકાને મૂકવામાં આવે છે। થરાદમાં જો કાંકરેજને મૂકવામાં આવે તો કાંકરેજની પ્રજા સહેજ પણ સહન નહીં કરે, કારણ કે આ તો એક જુલ્મ સમાન છે। વેપારીઓ અને પ્રજા ઉપર જુલમ છે। થરાદ જવું એ કોઈ નાની સૂની વાત નથી। આખે 50 વિસ્તાર છે અને એમાં જઈ શકાય એમ જ નથી કોઈ પણ સંજોગોમાં। અને આ માટે વેપારીઓને ધરણા કરવા પડશે, તો ધરણા કરશું અને આગળ થરા બંધનું એલર્ટ પણ આપે।